સુરત શહેરમાં લક્ઝરી ખાનગી બસવાળાઓની મનમાની સામે આવી રહી છે। જેવું કે આ ખાનગી બસવાળાઓને કોઈનો પણ ને કાયદાનો પણ ડર કે ભય ન હોય। સુરતના ન્યૂ બોમ્બે માર્કેટની બાજુમાં આવેલા બહેરામ શાહ મિની ચોર સોરાબ ખાતના કબજાની જમીન પર ખાનગી લક્ઝરી ચાલકો દ્વારા પોલીસ કમિશનર સાહેબ અને આરટીઓના નિયમોની એસી કી તૈસી તમે જોઈ શકો છો કે લક્ઝરી સ્લીપર બસ છે, તેની ઉપર અન્ય સામાન સામગ્રી સાથે ગ્રે કાપડના મોટા મોટા પાર્સલ લોડિંગ કરી લક્ઝરી બસવાળા બસ હાંકી રહ્યા છે। જો આ લોકો પર ટૂંક સમયમાં અંકુશ લગાવવામાં નહીં આવે તો બહુ મોટી જાનહાનિ થઈ શકે છે। દરરોજ લક્ઝરી બસ ના અકસ્માતના બનાવો જોતા રહો છો તો પણ ખાનગી બસને આનાથી કોઈ શિકામણ નથી લેતા। આ લોકોએ નહીતર પોલીસ કે આરટીઓના કાયદાનો ડર છે કે કાયદાના રક્ષક જ થોડાક પૈસાની લાલચમાં ભક્ષક બની ગયા છે તેવું અનુમાન લગાવવામાં આવે છે। શું ટ્રાફિક ડીસીપી એસીપી સાહેબ ઉપર મુજબના લક્ઝરી બસ ચાલકોના ન્યૂઝ જોઈ આવા ગેરકાયદે થતા કારોબાર પર લગામ લગાવશે ખરા? તે જોવું રહ્યું।